અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર પાસે ઇન્ડસ્ટ્રીયલ બોટલ ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. ઝઘડિયા જેડીસીમાંથી ઇન્ડસ્ટ્રીયલ ખાલી બોટલ ભરી અંકલેશ્વર આવી રહી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ક્રેનની મદદથી ટ્રક સાઇડ પર કરાઈ હતી. અંકલેશ્વર રાજપીપળાને જોડતા સ્ટેટ હાઈવેની કામગીરી હાલ ચાલી રહી છે. આરસીસી રોડ પ્રગતિમાં છે, ત્યારે એક સાઈડ રોડ બન્યો છે અને બીજી તરફ હાલ બંને તરફના વાહનો આવાગમન કરી રહ્યા છે. દરમિયાન ગત રાત્રિના ઝઘડિયા જેડીસીમાંથી ઇન્ડસ્ટ્રીયલ બોટલ રેન્ક લઈ અંકલેશ્વર તરફ આવી રહી હતી. દરમિયાન મીરાનગર પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક એક તરફ નમી પડી હતી અને ટ્રકમાં રહેલ બોટલ રેડ રોડ ઉપર ફેલાઈ ગયા હતા. જો કે ખાલી બોટલ હોવાના હોનારત સર્જાતા રહી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવી ટ્રક ચાલકે સહી સલામત બહાર કાઢ્યો હતો, તેમજ ટ્રાન્સપોર્ટરને જાણ કરી ટ્રક કે ક્રેનની મદદથી સીધી કરી બોટલ રેન્કને ઉઠાવી લેવામાં આવ્યા હતા. ઘટના રાત્રિના હોવાને લઈ ટ્રાફિક વ્યવહાર પર આંશિક અસર થઈ હતી. હાલ રોડની કામગીરીને લઈ જ્યાં વાહન પસાર થાય છે એ માર્ગ ઉપર ઉબરખાબર બની ગયો હોવાની લઈ વાહન ચાલકો હાલાકી વેઠવા સાથે અકસ્માતની ભીતિ ઊભી થઈ રહી છે.